નમસ્કાર. ગુજરાતી સાહિત્ય શિક્ષણના આ વિશિષ્ટ એવા વર્ગખંડમાં હું આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. મારી સાથે જે બે વરિષ્ઠ સાહિત્યકાર મિત્રો ઉપસ્થિત છે તેમનો પરિચય સૌથી પહેલાં શ્રી જયદેવ શુક્લ. નમસ્કાર મિત્રો. સાવલી કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય અધ્યાપન કાર્ય કર્યું. એક મોટા ગજાના કળા મર્મગ્ન અને આપણા સમયના ઉત્તમ કવિ લેખે આપણે જયદેવભાઈનું નામ નિશંક રીતે પ્રથમ પંક્તિમાં મૂકી શકીએ. અને એમની પાસે આદરણીય શ્રી હર્ષદ ત્રિવેદી, કવિ, વાર્તાકાર, સંપાદક, વિવેચક શ્રી હર્ષદ ત્રિવેદી. ગુજરાતી સાહિત્ય અધ્યયન અધ્યાપન ક્ષેત્રે જે કોઈ વ્યક્તિ ઉપસ્થિત હોય, જે કોઈ વ્યક્તિ એમાં પ્રવૃત્ત હોય, તે સર્વે હર્ષદભાઈને ન ઓળખતા હોય એવું બને નહીં. શબ્દ સૃષ્ટિના સંપાદક છે અને આપણા એક મોટા કવિ અને વાર્તાકાર છે. તેમની વિવેચના પણ એટલી જ મહત્વની છે. આપણી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર પણ છે. તો આપણે સૌ સાથે મળીને આજે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી કવિતાના એક વિશિષ્ટ પ્રકારના ઐતિહાસિક વળાંક વિશે વાત કરવાની છે. અનુગાંધીયુગીન ગુજરાતી કવિતા. મિત્રો, સાહિત્યની ચાલ નિરાળી છે. એ ક્યારેય સુરેખ અને સીધી ગતિ પકડે જ નહીં. અવનવા વળાંકોથી જુદા જુદા સ્થિત્યંતરો બતાવતી ગુજરાતી કવિતા છેક અર્વાચિંતાનો ઉદય 1845 આસપાસના સમયગાળાથી ચાલતી રહી છે. આપણે મધ્યકાળની વાત નથી કરતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યથી જ આપણી વાત શરૂ કરીએ છીએ. તો ઐતિહાસિક ક્રમને જોઈએ તો આપ સૌ જાણો છો, અને આ પૂર્વે પણ વાત થઈ ચૂકી છે કે ગુજરાતી સાહિત્યના જે ઐતિહાસિક વળાંકો છે તેને આપણે જુદા જુદા નામ આપેલા છે. સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ. તો આ નામકરણ પાછળના લક્ષણો કયા છે, ત્યાંથી આપણી વાત શરૂ થાય કે અર્વાચિંતાનો ઉદય 19મી સદીના પૂર્વાર્ધમાં થયો. એ જરા જાત અને જગતને નવેસરથી જોવાનો યુગ બની રહ્યો, અને પરિણામે આપણા સામાજિક જીવનમાં સંસાર સુધારો કેન્દ્ર સ્થાને આવી ગયો, અને સ્વાભાવિક રીતે જ તેની અસર સંવેદનશીલ એવા સર્જકોને થાય જ. પરિણામે ધીમે ધીમે સુધારામાં સાર છે ત્યાંથી શરૂ થઈ અને વેમ યવન સામે સુધારા દિત્ય લડે છે. આ બે પંક્તિ બહુ મહત્વની છે. સુધારાની આ બે ચાલને નિરૂપતી આ પંક્તિઓ છે. અને એ રીતે ગુજરાતી સાહિત્યમાં અર્વાચિંતાનો ઉદય થયો. ત્યારબાદ બહુ જ સમય ગયો અને સુધારાનો ઉદ્રેક અને ઉત્સાહ શમ્યો. સ્વસ્થ વિચારણા શરૂ થઈ. પૂર્વ અને પશ્ચિમ બંને વિશેની તાત્વિક અને સ્વસ્થ વિચારણાનો કાળ શરૂ થયો. અને સમન્વય પણ થાય છે, અને સમન્વયની ભૂમિકા પણ રચાય. અને એને પરિણામે આપણે તે યુગને સાક્ષર યુગ અથવા તો પંડિત યુગ એવું નામ આપ્યું. ફરી પાછી કવિતા, વાર્તા, સર્જનાત્મક સાહિત્ય, વિવેચનાત્મક સાહિત્ય, સમગ્ર સાહિત્ય પોતાની નવી ચાલે ચાલ્યું એક મહામાનવના આગમનથી. એની અસર, ગાંધીજીનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ ગુજરાતી સર્જકો પર પડે જ બિલકુલ સ્વાભાવિક છે. અને પરિણામે ગુજરાતી સાહિત્યે ફરી પાછી નવી દિશા, નવો ચીલો ચાતર્યો, જેને આપણે ગાંધી યુગ એવું નામ આપ્યું. સમય જતાં ફરીથી ઐતિહાસિક અને એક નવા જ પ્રકારનો વળાંક, અને એમાંય ખાસ કરીને કવિતામાં 1940 આસપાસ પ્રગટ્યો, જેને આપણે કહીએ છીએ અનુગાંધી યુગ. તો આપણી આજની જે વિચારણા છે તેમાં તેના 2-3 મુદ્દાઓ પ્રારંભે જ હું આપને કહું કે આપણી વિચારણાના મૂળમાં જે છે તે એક એ કે કયા બિંદુએથી ગાંધી યુગથી સ્પષ્ટપણે અલગ પાડતું સ્થિત્યંતર ગુજરાતી કવિતા આપણને બતાવે છે. એક મુદ્દો એ. પણ એની સાથોસાથ એક વાત એ પણ છે કે કંઈ એક બિંદુ કે એક કૃતિ કે એક સંગ્રહ એ કંઈ આખા સાહિત્યને બદલનારું ચાલક પરિબળ ન હોય. એની પાછળ બહુ દૂરથી વિચારણા, બહુ દૂરથી એના સંકેતો આપણને મળતા હોય. તો એ બિંદુ પર ઊભા રહીને સેજ પાછળ દૂરના અને નજીકના ભૂતકાળ પર નજર નાખીને જોવું જોઈએ કે એવા કોઈ સંકેતો આપણને મળે છે
કે જ્યાંથી ગુજરાતી કવિતા એક જુદા ચીલે ચાલે છે. અને ત્રીજો મુદ્દો કે ત્યાર પછીની ગુજરાતી કવિતા પર, જેને આપણે અનુગાંધી યુગીન કવિતા કહીએ છીએ, એમાં એના જે લક્ષણો છે, એની જે લાક્ષણિકતાઓ છે, ત્યાર પછીની જે ગુજરાતી કવિતા પર એની દૂરગામી કોઈ અસર થઈ છે ખરી? અને ચોથો મુદ્દો કે આ અનુગાંધી યુગીન ગુજરાતી કવિતાને આપણે નામ પાડીને અલગ તારવી શકીએ તેવી સર્જનાત્મકતા આપનાર સર્જકો અને એમનું પ્રદાન. જયદેવભાઈ, તો શરૂ કરીએ આ શુદ્ધ સૌંદર્યલક્ષી એવા ઐતિહાસિક વળાંકની અનુગાંધી યુગીન ગુજરાતી કવિતાના. વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશી અને સુંદરમ જેવા ગાંધી યુગના પ્રભાવક સમકાલીનો હોવા છતાં પ્રહલાદ પારેખ, કૃષ્ણાલાલ શ્રીધરાણી જગતને ગાંધીયુગ કરતાં, ગાંધીયુગમાં જીવ્યા હોવા છતાં, ગાંધીયુગમાં વિકસ્યા હોવા છતાં એમનો જગતને જોવાનો દૃષ્ટિકોણ એટલો બધો અલગ છે. અને એ અલગ હોવાને કારણે આપણે આ વિભાગીકરણ એમ કહ્યું કે ગાંધીયુગથી અનુગાંધી યુગ કઈ રીતે નોખો પડે છે. એટલે આ જે જગતને જોવાનો, પ્રણયને અનુભવવાનો અને વ્યક્ત કરવાનો તથા પ્રકૃતિને આસ્વાદવાનો અને પ્રકૃતિને શબ્દસ્થ કરવાનો, આ અનુગાંધી યુગના કવિઓ મુખ્યત્વે પ્રહલાદ પારેખ, શ્રીધરાણી અને હરિશ્ચંદ્ર ભટ્ટ, એ પછી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. તો આ કવિ મિત્રોએ કઈ રીતે અનુગાંધી યુગની કવિતાને બળ આપ્યું અને એમને એ કવિતાને ગાંધીયુગથી અલગ પોતાની ઓળખ દ્વારા, કવિતાની ઓળખ દ્વારા કઈ રીતે એ વ્યક્ત કર્યું, આ આપણે તપાસવાનો પ્રયત્ન કરીએ. આમ જોઈએ તો મિત્રો, પ્રહલાદ પારેખના સંવેદન વિષયો અને કાવ્ય સ્વરૂપો પ્રમાણમાં સીમિત છે, નાના પરિઘના છે. પણ નાનો પરિઘ હોવા છતાં એમાં કવિ જે ઊંડાણપૂર્વક નવા પ્રસ્થાનો કરે છે એ ઉમાશંકરના ગીતોમાં નહોતા, સુંદરમના ગીતોમાં નહોતા. એવા કયા સૌંદર્ય સ્થાનો મૂકી આપે છે, શબ્દ સ્થાનો મૂકી આપે છે. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ને જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીનું આ બહુ જ વિખ્યાત ગીત. હવે એ પ્રકૃતિની જ વાત કરે છે કે મારે આમ કરવું હતું, મારે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. એની સામે જ્યારે પ્રહલાદ પારેખ એમ કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી. તો વિદ્યાર્થી દોસ્તો, આ શું બન્યું? જોજો કે આ પૂર્વેના એટલે કે 1940ની આસપાસ, 1940માં પ્રહલાદ પારેખનો આ સંગ્રહ પ્રગટ થયો, પણ એ 1930થી 40ના ગાળામાં લખાયેલી કવિતામાં એટલે કે ઉમાશંકર સુંદરમ અને એમના સમકાલીનો કરતાં આ કવિતા કઈ રીતે જુદી પડી? તો કે ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે આ કવિતામાં જે ઇન્દ્રિયોનો ઉત્સવ થયો, એટલે કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. અંધાર ખુશ્બો ભર્યો કેવી રીતે લાગી શકે? કારણ અંધાર તો આંખનો વિષય છે અને આંખનો વિષય કવિએ આપણે માટે નાકનો વિષય બનાવ્યો. એટલે કે ઇન્દ્રિયો એકબીજાની જાણે બદલાઈ ગઈ. જે આંખનો વિષય હતો તે નાકનો વિષય બન્યો, સૂંઘવાનો વિષય બન્યો, જોવાનો વિષય હતો તે સૂંઘવાનો વિષય બન્યો. અને તે માત્ર આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. અને તમે જોજો કે અંધાર, ખુશ્બો, પછી સૌરભ, આ રીતે સુગંધના જુદા જુદા પર્યાયો કવિ કઈ રીતે પ્રયોજે છે અને એ પ્રયોજવા પાછળનું કવિનું જે કેન્દ્ર છે એ શું છે? હવે આપણે એમ કહીએ કે રાત્રિનો અનુભવ છે. જો તમને બધાને એ અનુભવ હોય કે રાત્રિ છે, આપણા ઘરની આસપાસ કે વાડામાં વીજળી નથી અને આ શ્રાવણ, અષાઢ અને ભાદ્રપદમાં એ પારિજાત આપણા વાડામાં છે
અને અંધારું છે, આપણા ઘરમાં પણ વીજળી નથી, અને પછી અચાનક એક ક્ષણે હર્ષદ એવા અનુભવ તમને, મને અને સમીરને પણ થયા છે કે આપણે અંધકારમાં બેઠા હોઈએ અને આપણને લાગે છે અચાનક કે અરે આ અંધારું મગમગી રહ્યું છે. તો ખરેખર અંધારું મગમગતું નથી, પણ કવિએ એ વાતને એ નાકનો વિષય બનાવીને આપણી સામે એવી રીતે રજૂ કર્યું કે જેને કારણે અંધાર ખુશ્બો ભર્યો લાગે. હવે જો આ એક જ કાવ્યની વાત કરીએ તો એની સાથે હેજી અમે શ્યામ અંધારું શણગાર્યું, હેજી અમે શ્યામલને સોહાવ્યું. તો આ જે પંક્તિ છે એમાં પણ અંધારાને શણગારવાની વાત અને અંધારાને શોભાવવાની વાત છે. તો એના પહેલા આપણી પાસે પ્રજારામ રાવળ નામના આપણા કવિ, એમણે પણ જે પંક્તિ આપી, જોજો કે એકબીજાને પૂરક કેવી રીતે બને છે. તો એ પ્રજારામ રાવળ શું કહે છે કે આ અંધકાર શો મહેકે છે, શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે, આ અંધકાર શો મહેકે છે. હવે ત્યાં આગળ પ્રકૃતિની વાત હતી, અહીં કહ્યું સ્પષ્ટ કે શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે. તો પદ્મિની નારીની વાત છે. પદમણી નારી એટલે પદ્મિની નારી, અને પદ્મિની નારીના કેશ, હવે આજના સમયમાં તો બધા શેમ્પૂમાં પડ્યા, પણ જે સમયે અરીઠાથી, છાશથી, માટીથી માથું ધોવાતું સ્ત્રીનું, અને તે વખતે એ વેલણથી પોતાના વાળ ઝંકોરતી હોય, અને એ વખતે જે શિખરો ઉડે અને એમાંથી જે સુવાસ પ્રગટે, અને રાત્રિએ એવો અનુભવ થયો હશે. તો એની સાથે સાથે જીવનાનંદ દાસ નામના આપણા બંગાળી કવિ એ એક જગ્યાએ અંધકારને કેવી રીતે મૂકે છે. હવે આ પણ યાદ રાખવાનું છે આપણે દોસ્તો કે પ્રહલાદ પારેખ, શ્રીધરાણી, આ બધા રવિન્દ્રનાથ અને શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ, એટલે કે રવિન્દ્રનાથ અને શાંતિનિકેતનના પ્રભાવથી પ્રકૃતિને, પ્રેમને એ જુદી રીતે જોતા થયેલા, અને એને આ બંગાળનો પણ અનુભવ હતો. અને બંગાળનો આ જીવનાનંદ દાસ કવિ શું કહે છે, ચૂલતાર કબેકાર અંધકાર વિદિશાર નિશા, એટલે કે વાળ એના અતિ પ્રાચીન અંધકાર વિદિશાની નિશા. જોજો આ વિદિશાની નિશા, વિદિશા નામની નગરી, અને એના વાળ એ કેવા, તો કે અતિ પ્રાચીન નગરીની વિદિશા નગરીના અંધકાર જેવા. તો અહીં આ બે વાત આપણે જોડી શકીએ છીએ, અને એ રીતે આ અંધકારનું સંવેદન આપણી સામે આવે છે. તો બીજા એક કાવ્યની અંદર પ્રણયની વાત પ્રહલાદ પારેખ એમના પુરોગામીઓ કરતાં કઈ રીતે જુદી રીતે કરે છે. જોજો આપણા બધાનું આ સંવેદન છે મિત્રો, કે અનેક વાર આપણે કહેવા ઈચ્છ્યું હોય, હર્ષદ એવું બને છે કે આપણે મિત્રોમાં પણ એવું બને, આપણી પ્રિય વ્યક્તિની ના સંદર્ભમાં પણ એવું બને છે, અને કે આપણે ક્યારેક જે કહેવા ઈચ્છ્યું હોય તે કોઈક કારણસર આપણે એને કહી શકતા નથી, અને એ કહી શકતા નથી એની મૂંઝવણ, અને આપણે મનમાં બહુ જ હોય કે આ વાત તો મારે આજે કહી જ દેવી છે, અને એ કહેવાતી નથી સમીર. ત્યારે એક પ્રકારનું મનમાં ન કહેવાયાનો ઉચાટ રહેતો હોય. તો એને કવિ પ્રહલાદ પારેખ કેવી રીતે કહે છે અબોલડા નામના કાવ્યમાં, ઉરે હતી વાત હજાર કહેવા, કિંતુ નહીં ઓષ્ટ જરીએ ઉઘડ્યા, મળી મળીને ન વળી જતાં ફરી, અકથ્ય શબ્દે વદી વાત ઉરની. તો આ અકથ્ય શબ્દે, ન કહેવાયેલા એવા શબ્દે શું કહ્યું, તે ઉરની વાત કહી દીધી. હવે દોસ્તો આપણે એવું પણ કરી શકીએ કે દાખલા તરીકે આ જ સંવેદન છે, તો આ સંવેદનને વ્યક્ત કરતા બીજા કવિઓએ, દાખલા તરીકે સુંદરમે લગભગ 1952માં એક સોનેટ લખ્યું, તો એમાં આ વાત કેવી રીતે આવી, મળ્યા વિરહના અનેક કપરા દિનોની પછી, મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘણો સમય તો ન કાંઈ જ વધ્યા, અને જ્યાં વધ્યા પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી, અને ખબર એ સુણી નહીં સુણી કરી બેઉ તે, અકંપ અણબોલ મૌન મહી મૂક પાછા ફર્યા, ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું અન્યને. હવે જોજો કે પેલું ઉરે હતી વાત હજાર કહેવાને સુંદરમ કેવી રીતે મૂકે છે, અને એક ત્રીજા કવિને સાથે મૂકી જોઈએ. એટલે દોસ્તો આપણે આવી રીતે પણ અભ્યાસ કરી શકીએ કે એક જ
વિષયની અન્ય વિવિધ કવિઓની રચનાઓ જો આપણે સાથે રાખીને વિચારીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમ થાય કે એક કવિએ જે કહ્યું તેમાં અન્ય કવિએ કેવી રીતે પૂરણ કર્યું, અથવા તો એમાં પૂરક કેવી રીતે બન્યા, અથવા તો જુદા કેવી રીતે પડ્યા. તો જયંત પાઠકની જે નાયિકા છે એ પોતાના પ્રિયતમને કહી રહી છે, તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો કહ્યો ના પ્રીતિનો. તમે ચાલ્યા સૌની જમ દઈ દીધી મેં પણ વિદા. અને એનું કારણ કહે છે કે શું, ક્ષમાવાલા મારી રીસનું કંઈ કારણ નતું, સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંકું પડતું. જુઓ કે આ 3 કાવ્યોમાં જે ભાવ, એક જ ભાવના જુદા જુદા રૂપો કેવી રીતે આપણી સામે પ્રગટે છે. એ સ્વભાવે તીખી વાળી પંક્તિ વાંચો ને ફરી વાર. કે ક્ષમાવાલા મારી રીસનું કંઈ કારણ નતું, સ્વભાવે તીખી તે જરી જરીકમાં. જુઓ છંદ પણ કેવી રીતે ચાલે છે, લગા ગા 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 લલ લલ લગા ગા લલ લગા ને પણ અહીં આ ચાલમાં સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંક. આ તો એ ચાલમાં પણ જરી જરીકમાં વાંક પડતું. જુઓ એટલે છંદને પણ અને શબ્દોને કેવી રીતે કવિ મૂકે છંદ અને છે, શબ્દ બંને સાથે એકાકાર ચાલે છે. એટલે આ રીતે આપણે જો પ્રહલાદ પારેખને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રહલાદ પારેખનું એક બીજું નોંધપાત્ર કાવ્ય, તે એનું જે શીર્ષક છે બારી બહાર. તો એ બારી બહાર વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાએથી સૂર એ કર્ણ આવતો. તો આવું જે કાવ્યનાયક, હવે અહીં બારી એટલે કોઈ એવું પૂછી શકે સ્થૂળ અર્થમાં કે આ બારી આટલા વર્ષો બંધ હતી અને અચાનક ખુલી ગઈ, પણ એ અર્થ આપણે સીધે સીધો આપણે સાહિત્યમાં તો ક્યારે સીધે સીધી અભિધા, કારણ અભિધાના સ્પ્રિંગ બોર્ડ પરથી આપણે લક્ષણા અને વ્યંજના સુધી પહોંચવાનું છે, એટલે અભિધા જરૂરી તો છે જ, પણ એ બંધ બારી એટલે કે અત્યાર સુધી જે મનમાં જે આજ સુધી જોયું નહોતું એની ગ્રંથિઓ જોવા, જગત, હા, જે જગત તરફ આપણે ઉપેક્ષા કરી હતી અને એ જગતને આજે પહેલીવાર જ્યારે જોવાની તક મળી, જોવાનો યોગ રચાયો. એક બીજી વાત એવી પણ છે કે હા. ગાંધી યુગના મોટા ભાગના આપણા કવિઓ, હા, તમને ખબર છે કે સ્વાતંત્ર્યની લડતમાં જોડાયેલા, બરાબર. સક્રિય ગાંધીજીના આંદોલનમાં સાથે પણ રહ્યા છે. હવે એ બધાએ જેલવાસ બેઠ્યો છે અને જેલવાસમાં જેલ બંધ હોય, માત્ર એક બારી હોય, અને એ બારીનો ઉલ્લેખ અનેક ઠેકાણે આપણા સાહિત્યકારોએ કર્યો છે. એટલે આ કવિતા જ્યારે જુદી પડે છે ત્યારે એ બારી બહારનો સંદર્ભ પણ છે. બરાબર છે. એટલે કે ગાંધી યુગની બારીની બહાર. ગાંધી યુગની બારીની બહાર પણ આપણે બહુ સારી રીતે હર્ષદભાઈ મુદ્દો તમે કર્યો કે એ ગાંધી યુગના ની બારીની બહાર હવે જોઈએ છીએ તો આપણી સામે શું આવે છે એ સહેજ આપણે જોઈ લઈએ. અને એમાં શું બને છે કે એ, અને એમાં તમે જોજો કે સૌથી પહેલાં બારી ખુલતા વેંત શું વળે છે સમીર, કે સૌથી પહેલાં બારી ખોલતા વેંત આપણે કોઈ પણ જગ્યાએ બારી ખોલીએ, ઘર બંધ હોય ને ખોલીએ તો પણ આપણને પહેલો પવનનો ઝોકો લાગે, એટલે પવનનો અનુભવ થાય. અને એ વાયુ શું કહે છે, આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી, ઘૂમી ઘૂમી વન વન મહી પુષ્પની ગંધને લઈ. તો આ સુગંધ માત્ર સુગંધ નથી, સુગંધ એ નાકનો વિષય છે, પણ સુગંધ એ પેલા દરિયાને અડીને આવે છે અને દરિયામાં એટલે કે સ્પર્શ. હવે જો આપણે વાત વિચારીએ તો મૂળ વાત આપણે શરૂઆતમાં કહી કે આ જે ઇન્દ્રિયોની વાત છે, તો આ અનુગાંધી યુગના કવિઓ જે સૌંદર્યાભિમુખ કવિઓ છે, ઉમાશંકર જોશીએ બહુ સારી રીતે કહ્યું કે આ સૌંદર્યાભિમુખ કવિઓ છે, એટલે સૌંદર્યને જોવાની એમની દૃષ્ટિ, એમનો જીવનને જોવાનો કોણ એ ગાંધીયુગ કરતાં અલગ હતો. એ બારીમાંથી જોતા અને એ આપણને સૌને જે બતાવે છે તે બહુ મહત્વનો છે. એટલે જયદેવભાઈ આખી વાત એ રીતે છે કે ગાંધીયુગ ના જે સર્જકો છે, ગાંધીયુગ સુધીની જે ગુજરાતી કવિતા છે, અથવા તો આપણે ગાંધીયુગની વાત કરીએ તો ગાંધીયુગના જે સર્જકો છે, તો એ સર્જકોની જે કવિતા સૃષ્ટિ છે એમાં કઈ બાબતો અસર કરતા હતી
ત્યાંથી આપણી વાત શરૂ થઈ બરાબર. કે સામાજિક નિસ્બત, પછી સ્વાતંત્ર્ય પ્રાપ્તિની એષણાના ગાન, પછી તો રવિન્દ્ર પ્રભાવની આછેરી ઝલક, પણ સૌથી મોટી અસર તો એક માણસના વિચારોની. એ વૈચારિક આપે બહુ જ સરસ રીતે બતાવ્યું કે સૌંદર્ય લહરીઓ તો ત્યારે પણ રચાયેલી. એટલે ગાંધી વિચારમાં સમાનતાની વાત આવી, યસ, ગરીબોના ગીત આવ્યા, બિલકુલ. જે અત્યાર સુધી એમ કહીએ કે વાયવી કહેવાય એ પ્રકારના સંવેદનો આપણે ત્યાં આવતા હતા. એની જગ્યાએ ઠોસ માણસની ભોંય પરની વાત આવી. વાસ્તવિક બિલકુલ. ભોંય પરની જે પીડા છે હા. એ પીડા સુંદરમ ઉમાશંકર દ્વારા આવી. એટલે ધરાતલ ઉપર ગુજરાતી ધરાતલ પર આવી. અને એવું નથી કે સર્જકને સૌંદર્યની ઉપાસના ઇષ્ટ નહોતી. આપણે સુંદરમ ઉમાશંકરથી લઈને શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ, આ સર્વ સર્જકોને જોઈએ તો એક 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 સૌંદર્ય લહરીઓ તો આવતી જ, પણ એ બધાને અદમ્ય ખેંચાણ તો ગાંધી વિચારનું હતું, એમ આપણે કહી શકીએ. અને ત્યાંથી જયદેવભાઈએ બહુ સરસ રીતે ચિંતી બતાવ્યું કે જુદા પાડતો જે ગુણ છે તે કયો, તો કે અનુભવ, જે સૌંદર્યનો અનુભવ છે એને યથાતથ નિરૂપવો હોય તો કઈ રીતે, એની મથામણ શરૂ થઈ. હવે ઇન્દ્રિયોની પાળ ટૂંકી પડે એવો અનુભવ, અને એને કઈ રીતે નિરૂપવો, એટલે ઇન્દ્રિયોની પાળ તૂટી ફૂટી જાય, એકબીજામાં સેળવેળ થઈ જાય, એટલે ઇન્દ્રિય વ્યત્યય સિદ્ધ થયો. તો અનુગાંધી યુગની પહેલી આમ સ્પષ્ટપણે જુદા પાડી આપતી લાક્ષણિકતા એ કવિઓએ જે સૌંદર્યનો ઇન્દ્રિય વ્યત્યય સાધ્યો, ઇન્દ્રિય ગ્રાહ્ય સંવેદનો, અને એને પરિણામે થતો ઇન્દ્રિય વ્યત્યય, કે ઘણી વખત આપણો અનુભવ એટલો સઘન હોય કે આપણે એને કઈ રીતે નિરૂપવો. પરિણામે આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, પરિણામે તો જળના નર્તન છે એ અંધારાના ઝાંઝર બને છે. પરિણામે આ બધું એવું સરસ રીતે આવ્યું. અને બીજું, પ્રહલાદની કવિતામાં જે સરળતા છે એ એનો ગુણ વિશેષ છે. એમાં જ્યારે માનવ ભાવોનું એ આલેખન કરે છે, જેમાં પ્રણય આવે, જેમાં કશુંક આછેરું દર્શન આવે, તો એનો સૌથી મોટો ગુણ વિશેષ છે એના ગીતોમાં સરળતા. કારણ કે ગીત સ્વરૂપની અનિવાર્યતા હતી અને અનુભવની. અને ગીતની વાત કરીએ એટલે પ્રહલાદ પારેખના વર્ષા ગીતો, બિલકુલ. જે એમણે વર્ષાના અનેક રૂપો, yes. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે વર્ષાના અનેક રૂપો આપણને પ્રહલાદ પારેખથી પાસેથી મળે છે. એમાંના 2 ગીતોની પંક્તિ હું તમને કહું. અનેક જલધારાના તારે મેઘ તણું ગાજે છે ગાન. જોજો, હવે આ પૂર્વે સુંદરમે, ઉમાશંકરે પણ વર્ષા ગીતો લખ્યા છે, પણ એમાં આ દૃષ્ટિકોણ આવતો નથી કે પૃથ્વી અને આકાશને જોડનાર જો કોઈ તત્વ હોય વર્ષાના દિવસોમાં, તો આ વર્ષા, તો વર્ષાના તાર એ જાણે પૃથ્વી અને આકાશને સાંધી રહ્યા છે, અને એમ કરીને બંને વચ્ચે એક સંવાદ રચી આપનાર આ જાણે કોઈક વાદ્યના તાર છે. બીજામાં એ જ છે, વર્ષાની ધારના કોણે આકાશથી અવનીને ઉર આ તાર સાંધિયા. તો આ આકાશ અને અવનીના ઉરના હૃદયના તાર સાંધી આપનાર, એ બંને વચ્ચે સ્નેહનો સંબંધ સ્થાપી આપનાર એક આખું ટેક્સચર ઊભું કર્યું. સાવ બહુ મોટી વસ્તુ એ છે કે જે વરસાદની જે ધારાઓ આવી રહી છે એ ધારાને વસ્ત્ર રૂપે જોવી, જે પછીથી ઉમાશંકરમાં આપણે જોઈએ ધારા વસ્ત્રમાં, પણ એ પૂર્વે અહીંયા આ તાર સાંધિયા, એટલે કે એક એક તારની જેમ એને જોવું, એ દ્રષ્ટિ જ બિલકુલ નવી છે. એ કવિતામાં જ નવી વાત છે. અને વર્ષાની વાત કરી તો આપણે અંતે ઘાસ અને હું કાવ્યને પણ જોઈ લઈએ. તો એ કારણ કે પ્રહલાદ પારેખની ઓળખ આપનાર એક બહુ જ વિશિષ્ટ કાવ્ય છે, અને એને પરંપરિત હરિગીતમાં કવિએ રચ્યો છે. જ્યાં સુધી પહોંચે નજર, જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. આટલું કહ્યા પછીનો એક ખંડ આપણે જોઈએ કે જેમાં કવિ ઘાસ અને પોતાની વચ્ચે એવી એકાકારપણાની લાગણી અનુભવે છે. તે કઈ? સાંજ વેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા, સાદ પાડી ચિત્તને મારાય સંગે લઈ જતા, એમના એ ખેલને જોઈ રહું ને હર્ષ પુલકિત થઈ જઉં. પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી વળ્યું. એટલે કવિ પોતાની રોમાવલીઓ
ને એમ માને છે કે જાણે આ મારા શરીરની રોમાવલી નથી, પણ આ ઘાસ, આ પ્રકૃતિનું આ તત્વ એ જાણે રોમાવલી રૂપે આ ઘાસ. એ પછીથી આ વાત આપણને કવિ ઉષ્ણસના જોવા મળે. કેટલી સરસ રીતે મળે તૃણનો ગ્રહ, તૃણનો ગ્રહ. તો તમને ખબર પડે. તો- પણ તમે શ્રીધરાણીની કવિતા વિશે વાત હા, એ હું કરું, પણ છેલ્લે એક આની સાથે વાત જોડવાની તે આ છે કે રખડવા નીકળ્યો છુંમાં પણ આ જે સંવેદન છે, એ આપણે કહ્યું કે એક ઇન્દ્રિય પાસેથી બીજી ઇન્દ્રિયનું કામ લેવાની વાત છે, તે કેવી છે? એમાં પણ હરિગીત છે. ક્યાંક છે તડકા તણું કો ચોસલું, તાજું અને થોડું ગરમ. ક્યા વાત. ક્યાંક છે તડકા તણું કો ચોસલું, તાજું અને થોડું ગરમ. એકાદ બે બટકા લઉં એને ભરી. જોજો, દૃશ્ય તડકો એ દૃશ્યની વાત છે, હવે એને સ્વાદેન્દ્રિય સ્પર્શ અને સ્વાદની વાત બનાવે છે, કારણ કે થોડું ગરમ તો એ સ્પર્શની વાત થઈ. અને પછી એકાદ બે બટકા લઉં એને ભરી, ને પછી તેની ઉપર માટી તણી સોડમ ભરેલી આ હવા ગટગટાવી લઉં જરી. વાહ, વાહ, વાહ. હવે સમીર, જોજો કે ત્યાં એમાંથી જ્યારે આપણે રાવજી પટેલ આવે છે, તો રાવજી પટેલ શું કહે છે? આખું સાકરની કટકી શું ખેતર, હા, અરે જીભ ઉપર સળવળતું. હવે જુઓ, હવે એક કવિમાંથી બીજી કવિતા વિકસે છે ત્યારે શું કહે છે? આખી ખેતરની જે વાત છે, તો ખેતરનો જે ટુકડો છે એ એને સાકરની કટકી જેવો લાગે છે. અને ફરી જીવનાનંદ દાસને યાદ કરી લઈએ કે એમ કહે છે એ પણ, મને ઈચ્છા થાય છે આ ઘાસની ઘ્રાણ હરિત મદની જેમ ગલાસ પર ગલાસ ભરીને પીવું. વાહ, વાહ. એટલે આ જે કવિઓ હતા તેને બંગાળનો પરિચય હતો, બિલકુલ. શાંતિનિકેતનનો, રવિન્દ્રનાથનો, અને રવિન્દ્રનાથ પછીના કવિઓનો પણ પરિચય હતો. તો એક કવિ માત્ર મૌલિક જ હોય છે એવું નહીં, પણ એ બીજા કવિઓનો સંદર્ભ લઈને પોતાની વાતને કેવી રીતે વિકસાવે છે એ પરંપરા અને એનો પરંપરાનો પોતીકી સર્જકતાથી થતો વિસ્તાર. વિસ્તાર. અને આની સાથે જ આપણે જે ગાંધીયુગની રચનાઓ, ગાંધીયુગનો પ્રભાવ પણ આપણને પ્રહલાદ પારેખમાં જોવા મળે. તો એ માનવકંઠ જેવું કાવ્ય, એને આપણે યાદ કરી શકીએ. અદના આદમીનું કોઈ ગીત. હા, અને અદના આપણે તે ભરોસે. આદમી છીએ. આપણે ભરોસે, આપણે ભરોસે આપણે ચાલીએ. એટલે આ બધાની વાત, આપણે ભરોસે આપણે એટલે આ બધા કાવ્યોએ જો સાથે એને ધીમે 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 આપણે આસ્વાદીએ, તો દોસ્તો એક વાત છે કે સૌંદર્ય બોધને સમજવા માટે પણ માત્ર કવિતા વાંચીએ નહીં, પણ આપણે બહુ ઝીણવટપૂર્વક આપણે ભાત ઉકેલવી પડે. કાવ્યની અંદર કવિએ જે ચાવીઓ મૂકી છે કાવ્યને પામવાની, એ બધી જ ચાવીઓને ધીમે ધીમે તમે જાતે. અને એક મુદ્દો હું તમને સૌને આગ્રહપૂર્વક કહું દોસ્તો, કે કાવ્ય એક જ વાર વાંચવાથી ક્યારેય નહીં થાય. એક કાવ્ય તમે આજે વાંચો, કાલે વાંચો, પરમ દિવસે વાંચો, મિત્રો સાથે વાંચો, તમારા અધ્યાપક મિત્રો સાથે વાંચો, અને એમ એક કાવ્યની અનેક આવૃત્તિઓ, પઠનની આવૃત્તિઓ કરતાં કરતાં ધીમે 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 કાવ્ય આપણી અને એની મેળે ખુલે એવું પણ બને ઘણીવાર. એટલે આ પ્રહલાદ પછી શ્રીધરાણી હા, અને હરિશ્ચંદ્ર ભટ્ટ, બરાબર. આ એક મુદ્દો થયો. ત્યાર પછી આ પરંપરાનો વિસ્તાર સાધે છે રાજેન્દ્ર શાહ. તો હર્ષદભાઈ, આપ તો અધિકારી છો રાજેન્દ્ર શાહ વિશે વાત કરનારા, બરાબર? એટલે આ તમે સરસ ભૂમિકા બંને જણે કરી આપી છે. એ પ્રહલાદ અને શ્રીધરાણીથી જે પ્રારંભ થયેલી સૌંદર્યાભિમુખ ધારા, એણે ગાંધીયુગનો પ્રભાવ છેક તો છોડી દીધો હતો જ નહીં. આ એક અદ્ભુત સંમિશ્રણ છે. જેમ આપણે કોઈ ફૂલ જોઈએ અને એમાં કેટલું ખાતર છે, કેટલું પાણી છે, કે કેટલી વર્ષા એણે ઝીલી, કે કેટલું એણે સિંચન, એ આપણે સ્પષ્ટ નથી કહી શકતા. એવી જ રીતે અહીંયા ગાંધીયુગની ધારા પણ છે, રવિન્દ્રનાથ પણ છે, શાંતિ નિકેતન પણ છે, અને તળ ગુજરાતી સમાજ અને એનો સામાન્ય મનુષ્ય, એનો એક અનુભવ, આ બધું ભેગું થઈને આપણને પ્રહલાદ પછીની જે કવિતા, જેમાં મુખ્ય કવિઓ છે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, તો એમાં આપણને આ જોવા મળે છે. એક બાજુ ગાંધીજીનો પ્રભાવ અને બીજી બાજુ ઠાકોરનો પ્રભાવ. પણ ધીરે ધીરે ઠાકોરપણું એમાંથી ઓછું થાય છે અને રવિન્દ્રનો પ્રભાવ વધારે પ્રબળ બનીને આવે છે. એક બાજુ આપણી પાસે નાનાલાલ છે. નાનાલાલ બહુ મોટા ગજાના કવિ. તો ગીતની પરંપરા ઉપર રાજેન્દ્ર શાહમાં આપણે જોઈએ તો નાનાલાલનો આપણને એક પ્રભાવ જોવા મળે. હવે આ કવિઓની કવિતાના મુખ્ય વિષયો કયા છે? તો કે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ પ્રેમ. એ પ્રણય પણ જુદા પ્રકારનો છે, પ્રકૃતિ પણ જુદા પ્રકારની છે, અને પ્રભુ પ્રેમ પણ જુદા પ્રકારનો છે. આ પ્રણય ગીતોમાં
કોમળ મધુર ભાવો, નજાકત એક પ્રકારની, અને મસ્તીનો છાક, હા. એમાં એક મુગ્ધતા. એટલે અત્યાર સુધી જે કલ્પનાની નાયિકા હતી એમ નહીં, આ તો વાસ્તવમાં ઘાઘરી પોલકું પહેરેલી, તળાવને તીરે દોડતી, હાથમાં મટુકી લઈને જતી એવી નાયિકા. અને એ હાડ માંસની બનેલી હોય, હાડ માંસ ચામની બનેલી હોય, અને એ નાયિકા રૂપે આવી. એ પણ પહેલી વખત આપણને આમાં જોવા મળ્યું. પછી આ કવિતાની વિશેષતા શું છે તો કે ચિત્રાત્મકતા. એ જેમ જેમ કવિતાનું તમે પઠન કરતા જાઓ એમ તમને એ તમારી સામે બધા ચિત્રો એકદમ ખડા થતા જાય, તમે સીધા ચિત્ર દ્વારા એને અનુભવતા થાઓ. અને વાસ્તવ ધરાતલના આ પાત્રો હોવાને કારણે એ જીવનથી વધુ નજીક હતા. એટલે રાજેન્દ્ર શાહમાં આપણને આમ ભલે બીજને નિમિત્તે વાત કરે પણ એ પ્રિયતમાને પણ કહી શકે કે તને જોઈ જોઈ તોય તું અજાણ, જાણે બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝેરો ઘૂમટો તાણી. હવે આમ તો આખી પૂનમ છે, આખો ચંદ્ર છે ગોળ થાળી જેવો, પણ બીજનો ચંદ્ર છે એ તો બિલકુલ નાનકડો એવો છે, બાકીનો બધો તો ભાગ અદ્રશ્ય છે. તો કવિને શું લાગે છે કે નાયિકા છે એણે જાણે કે ઘૂમટો તાણેલો છે અને માત્ર એની દંત પંક્તિઓ દેખાતી હોય, એનું એક મરમીલું એક હાસ્ય દેખાતું હોય, એવી જાણે કે બીજ. તો તને જોઈ જોઈ તોય તું અજાણી. આમ તો તને જોઈ છે એકવાર નહીં અનેક વાર, એટલે કે બધી કળાઓમાં જોઈ છે, પણ તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને ઝરૂખડે. હવે ચિત્રાત્મકતા હું કહું છું તે આ કે બીજનો જે અડધો ચંદ્ર છે એને આમ એ ઝરૂખા રૂપે જુએ છે. હવે આ કવિની વિશેષતા છે કે બીજના ચંદ્રને ઝરૂખા રૂપે જુઓ. બીજને ઝરૂખડે ઝૂકીતી પૂર્ણિમા, ઝાઝેરો ઘૂમટો તાણી. તો આમાં તમે જુઓ કે પ્રિયતમા પણ છે, પ્રકૃતિ પણ છે, અને એકબીજામાં એ ભળી જાય છે અને કવિના પોતાના સંવેદનને એ પ્રગટ કરે છે. એ રીતની મને એમની એક કવિતા છે. મુદ્દો સંસ્કૃત સાહિત્યનો પણ એમાં ઉમેરવાનું ગમે કે આપણે ત્યાં એમ કહ્યું છે કે કયું રૂપ તો ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા. હવે ક્ષણે ક્ષણે જુઓ કે અહીં તને જોઈ જોઈ તોય તું અજાણી, તો એને પણ આપણે જોડી શકીએ આ રીતે. તો ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા. રમણીયતા શું છે તો એ વાત છે, તો અહીંયા એ વાતને પણ જોડી શકીએ. બિલકુલ બિલકુલ. તમે નિરુદ્દેશની કઈ વાત કરવાના હતા? નિરુદ્દેશે. હા, રાજેન્દ્ર શાહની કવિતાની નાંદી રૂપ જો કાવ્ય હોય, એટલે કે આખા કવિની તાસીર એ કવિ ગુજરાતી કવિતામાં કઈ રીતે પ્રવર્તવાના છે એનું જાણે કે નાંદી રૂપ કાવ્ય હોય તો એ છે નિરુદ્દેશે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. નિરુદ્દેશે, હું આ સંસારે નિરુદ્દેશે કરું છું. નિરંજન ભગતે પણ કહ્યું હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું એક કામ કરવા આવ્યો છું. અહીંયા આ રાજેન્દ્ર શાહ અને નિરંજન આ બંનેને આપણે સાથે સતત જોઈ શકીએ એવી એમની એક તો રચનાનો સમય પણ એમનો સરખો છે અને સમકાલીન તો ખરા જ, પણ એની સાથે સાથે વૈચારિક ધારાઓમાં આમ બંને જુદા પણ પડે છે ને ક્યાંક મળતા પણ રહ્યા છે. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. નૈણ તો ઘેલા થાય નિહાળી નિખિલ ના સૌ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમના સન્નિવેશે. મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમને સન્નિવેશે. સમીરભાઈ, આ માત્ર રાજેન્દ્ર શાહની કવિતાની જ નાંદી નથી. મારી દ્રષ્ટિએ આ આખી સૌંદર્ય રાગી ગુજરાતી કવિતાની બહુ સારી વાત છે, બહુ સારું. આખી ગુજરાતી કવિતાની તાસીર એ આમાં આપણને જોવા મળે છે. પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી. એક એક કવિ એક એક કવિતાએ જાણે કે નવી કેડી પાડતો આવ્યો છે. પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી, તેજ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી. એક આનંદના સાગર ને જલ જાય સરી મુજ બેડી. અને હવે જે બે પંક્તિ આવે છે તે સાંભળો. હું જ રહું વિલસી સહુ સંગ અને હું જ રહું અવશેષે. હું જ રહું વિલસી સહુ સંગ અને હું જ રહું અવશેષે. એ આપણા તમામ ઉપનિષદોનો સાર. ઉપનિષદોનો સાર કવિ ઉપનિષદની રીતે નથી લાવતા, એ કવિતાની શરતે લઈને આવે છે અને આ બધું નિરુદ્દેશે. એટલે કે આ આખી યાત્રા એકદમ નિરાળી થઈ ગઈ. જે પહેલા કોઈ એક વિચાર આધીન જે કવિતા હતી કે વિચારને વશ વર્તીને કવિતા ચાલતી હતી, એની જગ્યાએ કવિ સૌંદર્યને કેન્દ્રમાં રાખીને, સૌંદર્યના અનુભવને કેન્દ્રમાં રાખીને કવિતાને નિરાળી રીતે ચાલવાની એક અનુકૂળતા આમાં આ કરી આપે છે. એ અંત સાથે મને સંસ્કૃતનો પેલો બહુ જ જાણીતો શ્લોક પણ યાદ આવે છે. પૂર્ણમદઃ
પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે હા. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ નિરુદ્દેશે પછીનું એમનું એક કાવ્ય જે છે તે આપણે જરાક જોઈએ. આયુષ્યના અવશેષે એ સોનેટ સોનેટ ગુચ્છ. સોનેટનું આખું ગુચ્છ છે. રાજેન્દ્ર શાહે આપણે જાણીએ છીએ કે એમણે ગીતો પણ આપણને આપ્યા છે, સોનેટ પણ આપ્યા છે અને દીર્ઘ કાવ્યો પણ આપ્યા. તો એમાં આપણે જો જોઈએ તો આયુષ્યના અવશેષે, આ આયુષ્યના અવશેષ શું છે? કવિ ઘણા વર્ષો પછી એક વખત જે વતનનું ઘર છોડીને ગયા એ પછી ઘણા વર્ષો પછી એ ફરી પાછા આવે છે એ જ ઘરમાં. આમ તો આપણે જાણીએ છીએ કે એક વખત જે વહી ગયો સમય એ ફરીવાર પાછો આવતો નથી. એટલું જ નહીં, એક વખત જે બહાર ગયેલો નાયક કવિ એ પણ પાછો આવે છે ત્યારે બદલાયેલો છે. બદલાયેલો છે. એટલે કે આ તો નદીના જળ જેવું છે, વહેતા જળ જેવું. ક્યાં વાત. એક વખત એક જળમાં તમે પગ જબોળ્યો, એ જળ તો વહી ગયું, પછી નથી એ તમારો પગ રહેતો કે નથી એ જળ રહેતો. ક્યાં વાત. એ સતત બદલાતું રહે છે. પણ સમયને આપણે જળ સાથે એટલે કે પ્રવાહ સાથે આપણી પરંપરામાં એને લેવામાં આવ્યો છે. પણ કવિ જ્યારે આયુષ્યના અવશેષે મોટા ભાગની દોડધામ કરીને, બધી જ રખડપટ્ટી કરીને, દુનિયાના અનુભવો લઈને ફરી પાછો જ્યારે આવે છે ઘેર, ત્યારે એને શું થાય છે? એ આવીને જ્યારે જુએ છે તો એ જ ઘર છે, હજી એ જ માટીનું સીપું છે જ્યાં પોતે મધુરજની લગ્ન થયા પછી મધુરજની જ્યાં ઉજવી હતી, આ એ જ ઘર છે. પણ બધું અભાવરું છે. પણ કવિને મન એ આંતરબાહ્ય યાત્રા એ કરતા રહ્યા છે. એ માત્ર સ્થૂળ વર્ણન નથી કરતા. શરૂઆત જ જુઓ તમે કે ખખડ થતી ને ખોડંગ ગાતી જતી ડમણી જૂની, વિજન પથને ચીલે ચીલે તમિશ્ર મહી ઘન, સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહી અંજન, ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી. આ જે ખખડ થતી ને ખોડંગ ગાતી જતી ડમણી જૂની, એ માત્ર ડમણીની વાત નથી, બિલકુલ એ વહી ગયેલા સમયની સમયની વાત છે. ખખડ થતી ને ખોડંગ ગાતી, એનું નાદ સૌંદર્ય. એટલે સમીરભાઈ હમણાં જયદેવભાઈ જે વાત કરતા હતા ને એ જ વસ્તુ છે અહીંયા, કે આ કવિતા અનેક વિધામાં પ્રવર્તે છે. એ ભાવની રીતે પણ નવો ભાવ લઈને આવે છે, અભિવ્યક્તિની રીતે પણ લઈને આવે છે, છંદ અને શબ્દ, અર્થ અને શબ્દ બંને જોડે જોડે ચાલે છે. એમાં ઇન્દ્રિય વ્યત્યય છે, એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય દ્વારા લેવાય છે, ઇન્દ્રિય ગ્રાહ્યતા સૌથી વધારે છે. આખી કવિતાની જે વ્યાખ્યા એ ઉપર તળે કરી નાખે છે. બિલકુલ. હા, ઉપર તળે ઉદાહરણો તો વિદ્યાર્થીઓ પછી પણ મેળવી શકશે. પણ મૂળ વાત આ છે કે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત આ બે કવિઓ એવા છે કે જેમણે આખું છંદોલય બદલી નાખ્યો ગુજરાતી કવિતા. છંદોલય હું કહું છું ત્યારે માત્ર છંદના મીટરની વાત ના, નથી ના, કરતો. બરાબર છે. આખું કવિતાનું વાતાવરણ બદલાય. એ રીતે એમણે આ કર્યું છે. તો રાજેન્દ્ર શાહ એ આપણા એ અર્થમાં બહુ જ મોટા કવિ છે. અને એમણે તો કેટલા એવું કહેવાય છે ભાઈ જયદેવભાઈ કે રાજેન્દ્ર શાહ બહુ દુર્બોધ કવિ છે. એમની કવિતા કોઈ કે તો મજાકમાં એમ પણ કહ્યું હતું કે એ તો ગુજરાતી લખે છે તો એનો પાછો ગુજરાતી અનુવાદ કરવો પડે એમ છે. પણ એવું નથી. રાજેન્દ્ર શાહ એ ગુજરાતી ભાષાનો પણ ક્યાસ કાઢવા માંગે છે. અને એ જે વાતાવરણમાંથી આવ્યા, એમના ઘરમાં સંસ્કૃતનું વાતાવરણ હતું, બંગાળીનો એમને પૂરેપૂરો પરિચય હતો, દેશીય ગુજરાતીનો પરિચય હતો અને જીવનનો આખો અનુભવ હતો. આ બધી જ ભાષાને અને આ ચારેય વસ્તુ એમની કવિતામાં દેખાય છે. અને રાજેન્દ્રમાં એવા ઓઘ ઉછળે છે. એટલે કે સામાન્ય કવિને જ્યારે એક કવિતા કોઈ એક વિષય ઉપર આવે ત્યારે રાજેન્દ્રભાઈને આખું જૂથ આવે છે કવિતાનું. કોઈને જ્યારે એક સોનેટનું જૂથ મળે છે ત્યારે અમને આખો સંગ્રહ મળે છે. વાહ. એટલે એટલો આમ સર્જકતાથી ઉભરાતા કવિ હોવાને કારણે એને ભાષાના છોછ પોસાય નહીં. એટલે એમાં મરાઠી શબ્દ પણ આસાનીથી આવે, બંગાળી શબ્દ પણ આસાનીથી આવે, પ્રાકૃત શબ્દો પણ આવે અને સંસ્કૃત શબ્દો પણ આવે. એટલે ગુજરાતી ભાષાનો જે આખું વણાટ તાણો વાણો એ બદલવામાં આ કવિનો બહુ મોટો ફાળો છે. હું તમને એનું બહુ સીધું સાદું એકદમ સરળ કહેવાય એવું એક કાવ્ય જે સંગમાં રાજી રાજી છે, બહુ આમ જાણીતું છે, એ આપણે જોઈએ તો તમને ખબર પડે કે આ કહેવાતા અઘરા કવિ એ કેટલું સરળતાથી વાત મૂકી શકે છે. સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. હવે આમાં શું અઘરું છે કહેજો? સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. પણ હવે જો આ કવિ છે ને એ છેતરામનો પણ છે. એ કહેવાય છે સરળ પણ એટલું સરળ નથી. બોલવા ટાણે હોઠ ખુલે નહીં,
નેણ તો રહે લાજી. જુઓ. આ પ્રણયનો નાજુક ભાવ છે એ જે આપણે આગળ ચર્ચ્યો કે નાયિકાએ મનમાં એવું નક્કી કર્યું છે કે હવે જ્યારે મારો પ્રિયતમ મળે ત્યારે હું એને આ કહીશ, આ કહીશ, આમ કહીશ, આમ કહીશ. આ બધું મનમાં એને બધું ઘડી રાખ્યું છે. પણ એકબીજાના સંગમાં રાજી રાજી, પણ બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નેણ તો રહે લાજી. લેવાને જાય ત્યાં જીવન આખું તે ઠલવાય, દેવાને જાય છલોછલ ભર્યું શું છલકાય. એવા એ આપલે ને અવસરીએ પાગલ કોણ રહે કે પાજી. વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ, ભાવિના સોણલાનો એ રણકે ઓરો સાદ. આષાઢી આભના વાદળ વીજ સાવારી, ઝરતા રે જાય ગાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. તો અહીંયા તમે જુઓ કે આ સંગમાં રાજી રાજી જે છે એમાં દાંપત્યનો, પ્રણયનો મધુર ભાવ જે અત્યાર સુધી આપણે ત્યાં એક 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 માત્ર કલ્પના હતી એની જગ્યાએ આ સાકાર વસ્તુ તરીકે એ કવિતામાં લઈને આવે છે. એમનું એક અદ્ભુત કાવ્ય છે શ્રાવણી મધ્યાહ્ન, એટલે એની પણ વાત કરવી જોઈએ. શ્રાવણી મધ્યાહ્ન એ ગુજરાતી કવિતાનું પણ એક ઉત્તુંગ શિખર છે. એટલા માટે એ શિખર છે કે પ્રકૃતિને આ કવિ કઈ રીતે જુએ છે. અત્યાર સુધી પ્રકૃતિના કાવ્યો થતા હતા પણ એમાં કવિની સંડોવણી ભાગ્યે જ હતી, માત્ર વર્ણન હતું. આમાં કવિ પોતે સંડોવાય છે અને એ સંવેદનના સાથે સંડોવાય છે. માત્ર એમ કે ચાલો હું બેસીને વર્ણન કરી નાખું મેં જોયું એ પ્રકારનું નથી. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, જો એક સ્થાપના. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, બપોરનો સમય છે, અલસ ભર્યો સમય. ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ, ને શ્રાવણી જલનું વર્ષણ તેય ક્લાંત. ફોરા ઝરે દ્રુમથી રહી રહી એક એક, જો ફોરા ઝરે દ્રુમથી રહી એક એક, આમ ટપક ટપક જાણે કે ફોરું પડતું હોય. તો આ જે છંદ અને ભાવ અને ભાષા આ બધું એક સાથે ચાલે. વસંતિલકાનો અદ્ભુત આપણને સાક્ષાત્કાર કરાવ્યો છે. જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, તેવું જ મારું સહજે ઉરસ્પંદ માન. ભારો ઉતારી શિરથી પથને વિસામે. આ અદ્ભુત ઉપમા છે. આવી ઉપમા આ પૂર્વે તો આવી નથી, અપૂર્વ છે એ અર્થમાં કે ભારો ઉતારી શિરથી પથને વિસામે, નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર. નાનકડું એવું ગામ શ્રમથી વિરમ્યું છે, પણ કેવું તો કે ભારો ઉતારી શિરથી પથને વિસામે. માથા ઉપર જેને ભારો ઉપાડ્યો હોય એને ખબર પડે એ ભારો ઉતારવાનો એનાથી કેવી રાહત મળે. પણ એ આખું કાવ્ય તો અત્યારે નથી વાંચતા, પણ એનું એક જે અદ્ભુત વર્ણન છે, જે ચિત્રાત્મકતા હું કહું છું તે આ. ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠ પે રમતા નિરાતે, ને સ્વર્ણ ને ફૂલ શું બાવળ હોય આતે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું. જો બંધુર શબ્દ આવ્યો, બંધુર અહીંયા સુંદરના અર્થ, પણ એ બંગાળી શબ્દ. પણ રાજેન્દ્રભાઈ દાદુર પણ વાપરે, બંધુર પણ વાપરે, મહિષી ધણ પણ શબ્દ વાપરે અને એની સાથે સાથે બાવળ પણ આવે. ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠ પે રમતા નિરાતે. જો તમે આ છે ને આ ઓડિયો વિઝ્યુઅલ છે. કઈ રીતે ઓડિયો વિઝ્યુઅલ છે? પંકમાં એક નાનકડું એવું શું કહેવાય ખાબોચિયું છે, એમાં આ ભેંસો બેઠી છે કાદવમાં, બરાબર એના ઉપર દેડકા કુદાકૂદ કરી રહ્યા છે. તો એ દેડકા મૂંગાતો નહીં હોય ને, બોલતા એ આપણે સાંભળવાનું. ને સ્વર્ણ ને ફૂલ શું બાવળ હોય આ તે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું. તો આ જે ચિત્રાત્મકતા અને એ ભાવ સાથે એ આ રીતે લઈને આવે છે. અને કવિ જ્યારે ફરતા ફરતા ત્યાં પહોંચે છે, કઈ જગ્યાએ પહોંચે છે? જ્યાં શિવ મંદિર છે, જ્યાં વારંવાર એ ગયા છે. ટેકો દઈ ઋષભ નંદીની પાસ બેસું, કેવી હવા હલમલે મુજ પક્ષમરો મેં. આ જે હલમલતી હવા પોતાના પક્ષમરો મેં જાણે કે અનુભવ કરે છે. ટેકો દઈ ઋષભ નંદીની પાસ બેસું, કેવી હવા હલમલે મુજ પક્ષમરો મેં. હું માનસી જલ હિમોજ્વલ શ્વેત પેખું, ને ચંદ્રમૌલી તણી કૌમુદી નીલ વ્યોમે. કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વ, ના સ્વપ્ન જાગૃતિ તુરીય ન તોય સર્વ. આ કવિતાનો આમ જુઓ તો આ સમ છે, પણ એમાં ત્યાં ન સ્વપ્ન ન જાગૃતિ એવી એક જે વિશિષ્ટ પ્રકારની મનસ્થિતિ છે એ અહીંયા કવિ મૂકી આપે છે, ત્યાં મુકાય. તો આ જે કવિતાનો વિકાસ છે એમાં આપણે જોઈએ કે આ સૌંદર્ય રાગી કવિતામાં આ કવિનું બહુ મોટું મહત્વ છે. અને સંખ્યા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ બિલકુલ બરાબર. હવે રાજેન્દ્ર પછી નિરંજન ભગત,
એ રાજેન્દ્ર નિરંજન યુગની કવિતા એમ પણ કહેવાય હા, છે. હા. એક બહુ મોટા ગજાના સર્જક જે વર્ષોથી મૌન સાધીને બેઠા છે બરાબર. એની વાત. નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહ, મેં હમણાં કહ્યું એમ કે બંને લગભગ સાથે એક સમયમાં કામ કરતા રહ્યા છે, પણ બંનેની તાસીર જુદી છે. એક કેવી જુદી છે તો કે રાજેન્દ્ર શાહમાં પ્રણય અને પ્રેમના ઉત્ફુલ્લ ચિત્રો, સુખદ જેને કહીએ, રોમાંચક કહીએ એવા મિલનના અને સંયોગના. નિરંજન ભગતમાં વિરહ વિરહ છે. વિરહ સાચી વાત. એટલે પ્રેમ પ્રણય બંનેમાં છે, પણ નિરંજનમાં વિરહ છે. અને એ પેલા એમ કહે છે કે નિરુદ્દેશે ફરું છું, જ્યારે નિરંજન ભગત એમ કહે છે કે હું તો બસ ફરવા ફરવા આવ્યો આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું એક કામ કરવા કરવા. આવ્યો એટલે આ બંનેના દ્રષ્ટિકોણમાં આટલો ભેદ છે. પણ અમને ઓળખવા માટે આપણે એક સરસ વાત કરીએ. એમણે એમ કહ્યું કે મારે એક અગન ગીત ગાવું. આ અગનનો અર્થ પણ સમજવો. મારે એક અગન ગીત ગાવું, લાવાની લખધારે મારી લાગણીઓને નાવું, મૌન ગેબની ગુહા ગજાવું, દીપકનો સુર છેડી, શૂન્ય તિમિરને પંથ સજાવું, કનક તેજની કેડી, સૂરજની શૈયા પર પહોઢી રુદ્ર સ્વપ્ન હું લાવું. રુદ્ર સ્વપ્ન. સૂરજની શૈયા પર પહોઢીને રુદ્ર સ્વપ્ન લાવવાની વાત આ કવિ લઈને આવ્યા. એની સાથે એમણે આપણે ત્યાં જે નગર કવિતા, એ નગર કવિતાની એમણે વાત કરી, તે પણ બહુ જોવા જેવી છે. હું ટૂંકમાં જ એની વાત કરી લઈશ. પણ એમણે જે નગર કાવ્યમાં ચલમન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, હા, તો જ્યાં માનવ સૌ મિત્રો જેવા. ચિત્રો ચલમન ચિત્રો જેવા. મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની વિનાની મગરી, મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીર્થની જાત્રા છે ના અઘરી. હવે ચલ જો ગીતમાં અત્યાર સુધી ગીતના ડિક્શનમાં, પદાવલીમાં એટલે જે- એના પદાવલીમાં કદી નહીં આવ્યા હોય એવા શબ્દો, સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શીલા, તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા, ઇન્દ્રજાળની ભૂલવે લીલા, એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી. સામગ્રી. સ્વર્ગ કહીને જે કટાક્ષ કર્યો છે એમણે, સ્વર્ગતણી સામગ્રી કહીને, Yes. આજે નગર જીવનની મુંબઈ ભીડ છે, માટેની લાલચ. નગર જીવનની ભીડ, જે માણસ એમાં રહેસાતો ભીસાતો આવે છે, એની વાત કરી. તો આ રીતે નગર કાવ્યો બિલકુલ જુદી રીતે એ લઈને આવ્યા. અરણ્ય જનજા. અરણ્ય, આધુનિક અરણ્ય, એ આજે સિમેન્ટના જંગલો જે રીતે વિકસી રહ્યા છે એને એ આધુનિક અરણ્ય કહે એટલે છે. આપણે પ્રકૃતિથી વિમુખ પણ એને કારણે એટલે થયા. એમાં કટાક્ષ પણ છે, બિલકુલ. બીજી બાજુ અનિવાર્યતા પણ છે, પણ એક બાજુ એ કટાક્ષ પણ છે કે આપણે ત્યાં સ્નેહરશ્મિએ કહ્યું ને કે નકશા હુકમ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજ લીલા. આ વૃક્ષ પોતાની રીતે વિકસે છે, પણ મોટા મોટા હાઈરાઇઝ જે બિલ્ડિંગ 7-7, 9-9 માળના, એ તો એન્જિનિયર નક્કી કરે છે. તો એની સામે આ કવિ કહે છે, અરણ્ય જન જ્યાં અગણ્ય પશુ હિંસ્રસા ઘૂમતા, શિલા સત સિમેન્ટ કાચ વળી કાંક રેટ રચ્યું, અને નભ થકી ઇન્દ્રધનુ લોહનું યાં લચ્યું, વનસ્પતિ નહીં ન વેલ નહીં વૃક્ષ જ્યાં જમતા, વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરા વોલ્યુમે, નહીં ઝરણ શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની, ન પ્રેત પણ આ ઇમારત વિચિત્ર કંઈ ઘાટની, પરિગણ ન ટ્રામકાર દિન રાત અહીં તહીં ઘૂમે, સર્યા અતલથી નર્યા સજડ આમથી જ્યાં ઠર્યા, અહીં નરક નીકળ્યા મલિન ઉષ્ણ નિશ્વાસ કે, કદીક નિજ સ્વપ્ન બીજ અહીં વાવ્યા રાક્ષસે, વિશાળ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યા ફળ્યા, અરણ્ય છલ આ રહસ્ય, ભ્રમણે અટૂલો ચડ્યો, પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો. પુરંદર પણ ભૂલો પડે એવું આ આધુનિક અરણ્ય છે. અને એની સાથે આપણે અપેક્ષાઓ પણ મૂકી કે જીવન કેવું હોવું જોઈએ. તો એ રીતે આ બંને કવિઓએ બિલકુલ. આપણી સૌંદર્ય રાગી એટલે રાજેન્દ્રભાઈ અને નિરંજન ભગત આ બંને સર્જકો છે એ થોડો સમય એક સાથે ચાલે, પછી નિરંજનની જે ચાલ છે બંને પોતાની તાસીર છોડી તાસીર. બિલકુલ પોતાની તાસીર બિલકુલ બિલકુલ. તો આખી વાત એ રીતે આવે છે કે પ્રહલાદ, અને હું ફરીથી જયદેવભાઈને કહું કે શ્રીધરાણી અને હરિશ્ચંદ્ર ભટ્ટની પણ બે 3 મિનિટમાં વાત કરે, અને ત્યારબાદ આપણે સમાપન તરફ જઈએ. મિત્રો, શ્રીધરાણી બહુ જ યુવાન વયે અમેરિકા ગયા, અને એ અમેરિકા જતાં પૂર્વે અને અમેરિકાથી આવ્યા પછી એમની જે સર્જન યાત્રા છે એમાંના માત્ર 2 કે 3 કાવ્યોનો સંદર્ભ આપીને આપણે વાત આગળ ચલાવીશું, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. દાખલા તરીકે ચમેલી અને પતંગિયું, આ કાવ્ય બહુ સરસ, બહુ સરસ. આ શ્રીધરાણીનું એક શ્રીધરાણીની ઓળખ આપતું આ ગીત છે. ચંબેલીનો દેહ રૂડો ને પતંગિયાની પાંખ ધરી, અવની આભ અનંતે ઉડે, મલકંતી મહેકંતી પરી, પતંગિયું ને ચંબેલી એક થયા ને બની પરી. એક થયા ને જુઓ બની પરી. કે આ
ચંબેલીને એમ થાય છે કે મારે આકાશમાં ઉડવું છે, પણ એ પતંગિયું અને ચંબેલી, સુગંધ અને પાંખ, આ બંનેને સાથે લઈને એ આ કવિ આપણી સાથે આ ચંબેલી અને પતંગિયું બનીને શું થાય છે, સુગંધ અને રૂપ લઈને પરી બની જાય છે. આ એક એનું બહુ જ મહત્ત્વનું કાવ્ય છે. અને બીજું જે બધાને જ ખબર છે છતાંય જેમાં શ્રીધરાણીનો પોતાનો અવાજ છે એ ભરતી કાવ્ય એટલું સુંદર. એમાંની બે જ પંક્તિ વાંચીશ અત્યારે. સહસ્ર શતઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યા, અફાટ જલધી પરે અદમ પાણી પંથા પડ્યા ચડ્યા, હણે હણે વિતાન જગ દિગ્ગજો ધ્રુજતા, ઉડે ધવલ ફેનશી વિખર કેશવાળી છટા. જુઓ કે આ દરિયાની ભરતીને મૂકવાની શબ્દમાં અને રૂપક રૂપે મૂકવાની વાત કેવી છે કે સહસ્ર શતઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યા. અને ખાલી એક જ વાત, 8મું દિલ્હી જો આપણે ન યાદ કરીએ તો ન ચાલે, કારણ કે 8મા દિલ્હીમાં શું કહ્યું છે કે સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ, જંગલ છોડી દિલ્હી કાંઠે યોગી માંડે હાટ. આ જે પરિસ્થિતિ એ સમયની હતી તો અત્યારે તો આ પરિસ્થિતિ કેવી છે. અને આપણે આની સાથે જ સીતાંશુ યશશ્ચંદ્રનું એક રણાખ્યાન અને સિંહવાહિની સ્તોત્રને પણ મૂકી જોઈએ. તો જુઓ કે આ એક કવિમાંથી બીજા કવિમાં આ સમકાલીન પરિસ્થિતિને તપાસવાની વાત કેટલી ઊંડી અને કેટલી વિલક્ષણ છે. અને છેલ્લે હરિશ્ચંદ્ર ભટ્ટનું એક જ કાવ્ય જે એની ઓળખ રૂપે છે તે પોતાની બહેનના અવસાન નિમિત્તે એમણે જે કાવ્ય કર્યું છે, નિર્દોષ ને નિર્મળ આંખ તારી હતી હજી યૌવનથી અજાણ, કીધો હજી સાસરવાસ કાલે, શૃંગાર તે પૂર્ણ ચિતામહી કર્યો. તો આ હરિશ્ચંદ્ર ભટ્ટ પણ બહુ જ મહત્વના કવિ છે. એમણે જે કેટલાક ખંડકાવ્યો પણ આપ્યા, એમાંનું પરાજય નામનું ખંડકાવ્ય પણ અત્યંત નોંધપાત્ર છે. અને એ હરિશ્ચંદ્ર ભટ્ટ કેસુડો અને સોનેરુ નામના સંગ્રહમાં અને સ્વપ્ન પ્રયાણ આ બંને સંગ્રહની અંદર જે વિચાર જગત, ભાવ જગત ગાંધીયુગમાં હતું તેના કરતાં આ બધા જ કવિઓએ પોતાનો એક નોખો અવાજ સિદ્ધ કર્યો છે. અને એમાં એક બે પંક્તિ હું બીજા કાવ્યની કહીશ કે જેમાં આપણા પંચમહાભૂતોને સાંકળ્યા છે. વર્ષા સ્નાને ગંધવાહી થતી તું, પૃથ્વીનું રૂપ છે. વર્ષા સ્નાને ગંધવાહી થતી તું, ખેડી તું ને આર્ય હું થાઉ પૃથ્વી, સંતાનોની તુજ માતા ધરિત્રી, નારી ધાત્રી તું જ શ્રી દેવ પ્રિયા તું. જુઓ કે કેવી સરસ રીતે એમણે આ પૃથ્વીના રૂપને, નારીના રૂપને અને સ્ત્રીના રૂપને આપણી સામે ચરિતાર્થ કર્યું. તો આ રીતે અનુગાંધીયુગીન ગુજરાતી કવિતાની વાત આપણે જે રીતે કરી એને ફરીવાર એક જ મિનિટમાં જોઈ જઈએ તો ગાંધીયુગીન જે આબોહવા હતી એનાથી જુદા પડીને સૌંદર્ય લુબ્ધતા આ યુગની આગવી ઓળખ બની રહી. અને એટલું જ નહીં કે આગામી જે ગુજરાતી કવિતા પછીના જે 6-7 દાયકાની આજ સુધીની ગુજરાતી કવિતાનો એક જુદો જ માર્ગ, પ્રથમ વખત શુદ્ધ સૌંદર્યલક્ષી માર્ગ આ કવિતાએ આપણી સમક્ષ ખોલી આપ્યો. અને સૌંદર્ય જોવાની કવિની દ્રષ્ટિ, પોતીકી આગવી દ્રષ્ટિ, એને સિદ્ધ કરવા માટે જે તેણે કાવ્ય પ્રયુક્તિઓ કરી એ પ્રયુક્તિઓ આજે ગુજરાતી કવિતાએ કેટલા હરખથી અપનાવી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ સાહિત્યના સાચા ભાવકો છો, આપ વિચારી શકશો. અંતે એક જ વાક્યમાં કે બારી બહાર જોઈને મુગ્ધતાથી કહેતો આ અનુગાંધીયુગીન કવિ, હું તો બસ ફરવા આવ્યો છું કહેતો આ અનુગાંધીયુગીન કવિ, છેલ્લે અંત તરફ જતા એમ કહી બેસે છે કે અરણ્ય જનજ્યાં અસંખ્ય પશુ હિંસ્રશા ઘૂમતા. આપ સૌનો આભાર. બહુ સરસ.